ઉદાયનદાયાનો વિકાર ઉદાયનદાયા વર્તમાન અવસ્થા જે વર્તમાન સ્વ સમયમાં જીવે છે એને બહારથી કોઈ પણ ચીજ કાંઈ કરી શકતી નથી. સ્વસમય સ્વયં વર્તમાન, પર સમય એટલે ઉદયોગ સંયોગની સાથે એકરૂપ થઈ જવું છે. અનેકવિધ અવસ્થાઓ જીવોની અંદરમાં પ્રતિક્ષણ બદલી રહી છે. અવસ્થા બદલતી અવસ્થાને પકડીને જીવ કેવો દુઃખી થાય છે. પ્રતિક્ષણ અવસ્થા બદલે છે. એક ક્ષણ એવી નથી કે જે અવસ્થા બદલતી ન હોય, બદલે નહીં. વિચાર કેવા બદલે છે? કેમ બદલે છે? તમે બીજાનું કરવા માંગો છો, બીજાનું હું કરી શકું છું, પણ તમે તમારા વિચારોથી ઉપર કેમ ઉઠી નથી શકતા? આટલું સર્વસામાન્ય માણસને સમજ છે. વિચાર કોના? મન કોનું? તો પછી તમે વિચારો તો કેમ ઉપર નથી ઉઠી શકતા? આ એક સામાન્ય વિચાર, આ સામાન્ય અવસ્થા વર્તમાનમાં જે ચાલી રહી છે એને પણ માણસ એનાથી ઉપર ઉઠવાનો પ્રયાસ તો કદાચ કરતું છે, પણ ઉઠી શકે છે? જ્યારે વિચારનો ફોર્સ ધોધમાર ગંગાનો પ્રવાહ પણ એની સામે ન ટકી શકે. નાયગ્રા ધોધ છે મોટો, એ પણ એની સામે કાંઈ હિસાબમાં નહીં. જગતમાં જેટલા ધોધ છે એ બધાથી વિશેષ ધોધ માણસની અંદરમાં ઉઠતા વિચારોનો છે. એ ધોધ જોઈને વિચારો આવે, જગત જોઈને વિચારો આવે, શરીર જોઈને વિચારો આવે. બહારનું દ્રશ્ય જગત જોઈને એના અંદરમાં વિચારોનો ધોધ, વિચારોનો ફોર્સ કેટલો! એનાથી માણસ ઉપર કેમ નથી ઉઠી શકતો? તો કેમ? તો પછી તું શું કરી શકે છે? તું વર્તમાનમાં શું કરી શકે એ તો કે. છતાં કરતાપણાનો ભાવ શિરમોર સર્વોપરી. એક તારા વિચારો તારી અંદર ચાલે છે, એનાથી તું પાગલ બની જાસ, એને તું આધીન બની જાસ, એના રૂપ બની જાસ અને તું તને ભૂલી જાસ. ભૂલી ગયો. વ્યક્તિ પોતે પોતાને ભૂલી ગયો. કેવા વિચાર? સતત કન્ટિન્યુઅસ ચાલે. દરેક વ્યક્તિ એમ કે મારે વિચાર નથી કરવા. તો તું કેમ કરે છે? તો કેમ ચાલે છે? એક વ્યક્તિને બતાવું જેની અંદરમાં વિચારો ન. કેમ? આનો જવાબ આ કેટલું પાંગળાપણું દેખાય છે. આ કેવી વર્તમાન અવસ્થા માણસને ગમે એવી માણસ હોશિયારી કરતો હોય, ગમે એવી હોશિયારી બહારના જગતમાં બતાવતો હોય બીજાને, પણ આ પોતે પોતાના વિચારોથી માણસ ઉપર ઉઠી શકવા માટે સમર્થ છે? ઉઠી શકે છે? કર્યો સહી પ્રયાસ? અને 99% શું? વિચારો જે ચાલે છે એ 99% શું? અને 99% પણ વિચાર ભૂતકાળના. જે ભૂતકાળ એક ક્ષણ છે એટલે ભૂતકાળ. આપણે વાત ચાલે છે, એક શબ્દ આવ્યો, બીજો શબ્દ આવે ત્યાં આગળનો શબ્દ ભૂતકાળ થઈ ગયો. એટલે તમે ભૂતકાળ એટલે 100, 200, 500, 1000 વર્ષની એ બધું ચાલે તો છે જ અંદરમાં, પણ એને ખબર જ નથી. 99% 99 પોઈન્ટ વ્યક્તિ ભૂતકાળને રટે છે. તો ભૂતકાળ તો મૃત થઈ ગયો, વયો ગયો. એને રટવાથી શું થાય? એને રટવાથી શું મળ્યું?
ઘરમાં હોય, બહારમાં હોય, સમૂહમાં હોય, એકલો હોય, ગમે ત્યાં હોય, ગમે તે હાલતમાં હોય, વિચારો કેમ ચાલે છે? આ વિચારોથી પણ માણસ ઉપર નથી ઉઠી શકતો તો બીજું કામ શું કરી શકશે? અને છતાં અંદરમાં કરતાપણાનો ભાવ જીવ કેટલો ઘૂંટે છે અને કેટલા એની અંદરમાં જીવ ટેન્શન અને તણાવમાં આપાઘાતી શિર પછી જીવનભર માણસ કરે જાય છે અને પોતાના વિચારોથી જ પોતે તંગ થઈ જાય છે અને વિચારોનું બાય પ્રોડક્શન હાઈ પ્રેશર, ડાયાબિટીસ અને એટેક, આ વિચારોનું બાય પ્રોડક્શન. ડોક્ટર પણ કહે કે તમે વિચાર નહીં કરો તો કે સ્વિચ છે બંધ કરી દેવી. ડોક્ટરને વિચાર ચાલે છે, જે વિચાર બંધ કરવાનું કે છે ને વિચાર ચાલે છે. વિચાર કેવા ને કેટલા વિચારો સતત વ્યક્તિની ભીતરમાં નીંદરમાં ચાલે છે. હવે એ કે નામ બેઠો છું ત્યારે છે નહીં, નીંદરમાં ચાલે છે, સતત કન્ટિન્યુઅસ ચાલે. એક ક્ષણ માટે બંધ નથી વિચાર. તો આ વિચારો કેમ ચાલે છે? નથી કરવા, નથી જોતા તો કેમ ચાલે ને? બચકાની વાત કેમ કરે? નથી જોતા તો કેમ ચાલે છે? તો કેમ કરે છે? આ કેવી બચ્ચાની વાત છે? નાના બચ્ચાથી વધારે બે જ વાત છે અને પાછો કહે છે કે હું બધું જાણું છું. હા, અને કોણ પોતું હતું? ભગવાન કહે કે હું તારાથી થાકી ગયો ભાઈ, તું બહાર નહીં આવી શકે. તેને એવું વર્તુળ બનાવ્યું છે કે તને ગમે એ ઉપાય બતાવું પણ તને એ કે ઉપાય સેટ થાય એમ નથી. કારણ કે તારી અંદરમાં ઉદયયોગ સંયોગની સાથે તો એક રૂપ છે. એ એક રૂપ અવસ્થા જ્યાં સુધી તારી ચાલે ત્યાં સુધી તું આ વિચારોથી ઉપર ઉઠી શકે એવી કોઈ સંભાવના નથી. આ સાધના વિચારોથી જલ્દીમાં જલ્દી ઉપર ઉઠવા માટેની આ સાધના છે. અત્યારે જે આ ધ્યાન સાધના આપણી ચાલે છે એ જોવાનો અભ્યાસ, પણ જોવાનો અભ્યાસ માણસ કરી શકે છે, જોઈ શકે છે. ખાસ પ્રેક્ટિકલ જોવા માટે બેઠા છીએ તો પણ જોવાતું નથી. મન બેઠું શરીર આવે, મન ભાઈ જાય ઘરે. શું આનો ઉપાય? બેઠો છે જોવા, સજેસ્ટ કરે છે સામે બેસીને, તો પણ એનું મન એ વસ્તુને જોવામાં કેમ? એ કે મન મારું, તો ભાઈ તારું કેમ સાંભળે નહીં? મન મારું છે, શરીર મારું છે, આ બધું મારું છે, તો તારું મન કેમ સાંભળે નહીં? એક ક્ષણ માટે કાંઈ તારું ન સાંભળે. આવું આપણું મન આ ઉદયયોગ સંયોગની અવસ્થાઓ આવી બધી જગતમાં દરેક જીવોની અંદરમાં ચાલી રહી છે. એમાંથી બહાર આવવું કેમ આવવું? આ જોવાનો અભ્યાસ. પણ એ જોવાનું કેવું જોઈએ? સતત જોઈએ. એક ક્ષણ જોઈને 2 કલાક યાદ ન આવે, એમાં કાંઈ કાર્ય થાય? કન્ટિન્યુઅસ જુઓ. જેમ કન્ટિન્યુઅસ વિચાર ચાલે છે તો કન્ટિન્યુઅસ જુઓ. અને કન્ટિન્યુઅસ જો માણસ જોવાની ક્ષમતા જો પ્રગટે એનામાં, પણ એ ધ્યાનથી, આ વાંચવાથી, આ સાંભળવાથી, માનવાથી, સમજવાથી, વિચારોથી ઉપર ઉઠી શકાય નહીં. પણ જોવાનો અભ્યાસ જેનો સતત બને તે વ્યક્તિ જરૂર વિચારોથી ઉપર ઉઠી શકે એવું એને મહેસૂસ થાય. ઉઠી શકે વિચાર કરતા. પણ જોવાનું સતત બને તે. આ સતત ન બને, એનું સાતત્ય જોવાનું તૂટી જાય તો આ કામ થાય એમ નથી. અને આ કામ થશે પણ નહીં. જોવાનું જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી વ્યક્તિ કદી પણ વિચારોથી ઉપર ઉઠવા માટે એની કોઈ ક્ષમતા નથી, એની કોઈ વર્તમાન તૈયારી નથી. આવી સતત કન્ટિન્યુઅસ જોવાની અવસ્થા આ જોવું. આપણે પહેલાં શ્વાસોશ્વાસને જોયો, એ શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. આ જો સહજ છે ને, લેવો પડે શ્વાસ, 24 કલાક ચાલે છે સહજ. આપણે શું કરવાનું? ખાલી જોવાનું, મનને ત્યાં બેસાડી દેવાનું કે તું જો. શ્વાસ લઈએ ત્યારે ઠંડો લાગે નાસિકાના દ્વાર ઉપર,
અગર ત્યાં મહેસૂસ ન થાય તો નાસિકાની ભીતરની દિવાલો ઉપર અને આપણી નાસિકા બે છે, એક સાથે બે એટલે બે સાથે ચાલે ને સુષુમ્ના નાડી કહેવાય. એ તો 24 કલાકમાં થોડો સમય જ ચાલે. એ વ્યક્તિને કંઈ ખબર થતી નથી. એક ચાલે ને એક બંધ થઈ જાય. સહજ જો કેવું આ નિયમ છે. દરેક વ્યક્તિનો એક નાસિકા ચાલે, એક બંધ થાય, એક ચાલે એટલે બીજી બંધ થઈ જાય, બીજી ચાલે ઓલી બંધ થઈ જાય. આ નિયમ છે. સૂર્ય નાડી, ચંદ્ર નાડી, સુષુમ્ના. તો એક નાડી ચાલે, એક બંધ. 24 કલાકમાં બે તો ક્યારેક 5-15 મિનિટ કોકની સાથે ચાલે. અને એમાં જો વ્યક્તિનો જોવાનો અભ્યાસ હોય, જ્યારે સુષુમ્ના શરૂ થાય અને વ્યક્તિને મહેસૂસ થાય કે હા અત્યારે આ બે નાડી ચાલી રહી છે, એ વખતે જો માણસ એટલો સજાગ અને સાવધાન જો બની જાય તો એનું કામ જલ્દીમાં જલ્દી થાય. કારણ કે મન અને શ્વાસોશ્વાસ બહુ નજીક છે. શરીર અને મન દૂર છે, પણ શ્વાસોશ્વાસ અને મન એકદમ નજીક. શ્વાસની અસર મન ઉપર, મનની અસર શ્વાસ ઉપર, એકદમ ઈઝી બેયની. હવે જો વ્યક્તિ શ્વાસોશ્વાસને જોવાનો અભ્યાસી હોય તો એનું કેટલું કામ થાય. ખાલી શ્વાસોશ્વાસ જોવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. કોઈ સમરણ નહીં, કોઈ નામ નહીં, કોઈ નહીં. માત્ર શ્વાસોશ્વાસ નેચરલી જે ચાલે છે એને તમે જુઓ. અને જોતા શીખી જાય વ્યક્તિ તો અંદર જ્યારે નિમિત્ત આવે, જો જાગરણ તો કન્ટિન્યુ છે નહીં, રહેતું નથી, અને નિમિત્ત આવે ત્યારે નિમિત્તમાં વ્યક્તિ એક રૂપ થઈ જાય છે. અને જો આ જોવાનો અભ્યાસી વ્યક્તિ હોય તો જરૂર એ વખતે જે નિમિત્ત સામે આવ્યું ત્યારે એનો શ્વાસ બદલી જાય છે. ખબર પડે છે. આ કેટલી સ્થૂલ ક્રિયા બદલી જાય છે એને ખબર નથી. નિમિત્ત આવ્યું ત્યારે વ્યક્તિનો શ્વાસ બદલી જાય. અને જો જોવાનો અભ્યાસી હોય તો ખબર થઈ જાય કે હા અંદરમાં પ્રકૃતિ કાંઈ ગડબડ કરી રહી છે. અને એટલોય સજાગ બની જાય કે નિમિત્ત આવે પણ એ નિમિત્ત એને કાંઈ ફીલ ન કરી શકે. એટલોય સજાગ બની જાય તો નિમિત્તને પકડે નહીં. એ સમયમાં વ્યક્તિની સજાગતા, વ્યક્તિનો હોશ જ કામ કરશે. એ સજાગતા અને હોશ જો નહીં હોય તો વ્યક્તિને નિમિત્તની સાથે કેવો એક રૂપ થઈ જશે એને ખબર નહીં થાય. એટલે અંદરમાંથી પ્રકૃતિ જ્યારે બહાર આવે ત્યારે શ્વાસ વધી જાય છે. આવેશમાં માણસના શ્વાસોશ્વાસ કેટલા બધા 3 ગણા વધી જાય. એટલે તો આવેશમાં માણસને હેમરેજ થઈ જાય. આવેશમાં માણસને એટક આવી જાય. કારણ કે આવેશ ઊભો થાય એટલે આપણું બ્લડ છે એ એકદમ પતલું બની જાય અને જલ્દી ભાગે. આપણી રક્તવાહિનીઓની જે ક્ષમતા છે એ એટલી બધી નથી, જેનાથી એ ફોર્સ એટલો બધો અંદરમાં હોય બ્લડનો, જેનાથી રક્તવાહિનીઓ આપણી નસ ફાટી જાય, હેમરેજ થઈ જાય. એ નસમાં એટલી શક્તિ નથી કે એનો પ્રવાહ એ ઝીલી શકે. જેમ એકનો પાઇપ હોય લોખંડનો અને પાણીનો ફોર્સ આવે તો એ પાઇપને કેમ તૂટી જાય? પાણી કેટલું સરળ ને તરલ છે, છતાં પાઇપ, લોખંડનો પાઇપ તમે છોડી લઈને તોડવા માંગો તો ન તૂટે. એ પાણીથી, ફોર્સથી સહજ તૂટી જાય. એમ માણસમાં આવેશ ઊભો થયો કોઈ પણ નિમિત્ત પામીને ત્યારે એનું બ્લડ એટલું ફોર્સથી ભાગે, એનો એ પાઇપ, આ પાઇપ જ છે ને આપણા, એ થોડા મુલાયમ છે, એ પાઇપ તૂટી જાય. અને આપણા મગજમાં, આ ખોપરીમાં, અંદરમાં જે આપણા નસો છે એ તો આપણા બાલ છે ને, માથાના બાલ, એનાથી પણ સૂક્ષ્મ નસો છે. એની અંદરમાં એ રક્તવાહિનીઓ, એમાં બ્લડ જાય છે. આપણી આંખ છે ને, આંખની પાછળ આવડું મોટું ગૂંચળું હોય નસોનું, વાયર જેવું, આટલું મોટું. એ જ્યારે ચક્ષુદાન કરે ત્યારે ડૉક્ટર એ ગૂંચળા હારે કાઢી લે. આમ તો ખાલી લેન્સનું જ હોય, ઉપરના લેન્સ જે છે એ જ કામ કરે, બાકી બધું ફેંકી દેવાનું હોય. પણ એ કાઢે ત્યારે આખું કાઢી દે, એટલે મોટો ખાડો પડી જાય. પછી એના વળી પટ્ટી મારી દે તો એ વાયરમાં બ્લડ આવે છે, એ નસોમાં બ્લડ આવે. અને એ નસો પાછળની સુકાઈ જાય તો રોશની, વિઝન બંધ થઈ જાય. જો
એટલી બધી પતળી નસો છે, એટલી સૂક્ષ્મ નસો છે, એમ આપણા દિમાગમાં એનાથી વધારે પતળી નસો છે. એ આટલો બધો આવેશ માણસમાં આવે ત્યારે ફોર્સ એટલો બધો બ્લડનો ઊભો થાય કે એ સહન કરી શકે નહીં, એટલે ફાટી જાય, એટલે હેમરેજ થઈ જાય. હેમરેજ એટલે બીજી કોઈ ચીજ નથી, બ્લડ નસ ફાટી જાય એટલે એ બ્લડ ત્યાં જામી જાય, એટલે એનું બ્લડ આવતું જાતું બંધ થઈ જાય. એટલે જે વાઇબ્રેશન પકડવાની આપણી શક્તિ છે એ એરિયલ અવ્યવસ્થિત થઈ જાય. એટલે બહારના સિંગલો કાંઈ ન પકડે, કોઈક બોલે એ આંખ ખોલે પણ જોઈ ન શકે, કાન તો છે સાંભળી ન શકે. જો એક અંદરમાં થોડીક ગડબડ થતાની સાથે આખો અંદરનો જીવન વ્યવહાર ઠપ થઈ જાય. કેવું કામ છે? એક નાની એવી નસની અંદરમાં આવું થયું તો એ બ્લડ જામી જાય, અને બ્લડ જ્યાં સુધી ન કાઢે, અગર એનું વેલ્ડિંગ ન થાય ત્યાં સુધી માણસને બહારના સિંગલો તમે બોલો એ જોવે કાંઈ ન હોય. કેમ કેમ બંધ થઈ ગયું? આ કેવી સિસ્ટમ છે અંદરની? આ અંદરની સિસ્ટમ કેવી જબરજસ્ત છે! તો એ બધો સંબંધ આપણા શ્વાસોશ્વાસ સાથે છે, મનને સંબંધ. અને જો માણસમાં જોવાનો અભ્યાસ હોય તો નિમિત્ત આવે ત્યારે માણસને જરૂર ખ્યાલ આવી જાય કે હા, શ્વાસની ગતિ બદલી ગઈ છે, અંદર ગડબડ ચાલી રહી છે. એટલો સજાગ બની જાય કે નિમિત્ત એને કાંઈ ન કરી શકે, એટલે કે એને ફીલ ન થાય તો વ્યક્તિ બચી જાય. તો આ તો હજી સ્થૂળ વસ્તુઓ છે બધી. આ તો શરીરના તલ ઉપર, મનના તલ ઉપર, બુદ્ધિના તલ ઉપર જે બધું આપણું ચાલી રહ્યું છે એ તો બધું સ્થૂળ છે, એનાથી એ સૂક્ષ્મ છે. આ શ્વાસોશ્વાસ પહેલું સ્ટેપ. પછી આ શરીર સંવેદના, નખશીક સંવેદનાને જોઈ, જો જેમ શ્વાસોશ્વાસ ચાલે છે એમ સંવેદના પણ 24 કલાક ચાલે છે. આપણે જોવાનું શરૂ કરીએ ત્યારે શરૂ થાય છે એમ નથી, આપણે તો ખાલી જોવાનું જ છે. જેમ શ્વાસોશ્વાસ 24 કલાક ચાલે એમ શરીરના તલ ઉપર પણ સંવેદનાઓ 24 કલાક ચાલે. સંવેદના એટલે દુઃખ પણ થાય ને સંવેદના એટલે જ્ઞાન. જો પકડે તો દુઃખ થાય ને ન પકડે તો જ્ઞાન થાય. સંવેદના એટલે જ્ઞાન, સંવેદના એટલે દુઃખ. આપણે પકડ્યું એટલે તેને પકડીએ છીએ, અંદરમાં જે ફીલ થાય છે, બહાર નિમિત્ત આવ્યું બહારમાં પકડે છે આપણું મન. તો એ મન પકડે એટલે શું થાય? દુઃખ. અને જોવે તો સુખ સુખ સુખ, જ્ઞાન જ્ઞાન જ્ઞાન. અજ્ઞાન આવે ને અજ્ઞાન અંદરમાં ભર્યું છે, બધું ભર્યું છે, ખલાસ થઈ જાય. આવી છે અવસ્થા જ્યાં સુધી વ્યક્તિ સંવેદના એટલે જ્ઞાન અને પકડે એટલે સંવેદના એટલે દુઃખ થઈ જાય. તો આ ત્રણેય યોગ, મન, વાણી અને શરીર, એના તલ ઉપર જે અવસ્થાઓ ચાલી રહી છે એ સહજ ચાલે છે. આપણે ખાલી એને સાક્ષી ભાવથી જોવાનું એટલે સાક્ષી ભાવ હોય તો જ ફીલ ન થાય, અને ફીલ ન થાય એનું નામ જ સાક્ષી ભાવ. જોવાનું મનના એક હિસ્સાથી મનને જોવાનું. અને ભગવાન મહાવીર તો એમ બતાવ્યું કે મન કેટલા મન છે માણસને? તો કે માણસ અનેક મન વાળો છે. 3 મન તો સાયન્ટિસ્ટ લોકોએ બતાવ્યું. જબરજસ્ત ડોક્ટર ફ્રોઈડ હજારો કેસ સાયકોલોજી એને ઠીક કર્યા. એને આ શોધ કરી છે 3 મનની. કોન્શિયસ, સબકોન્શિયસ ને અકોન્શિયસ સુધી પહોંચી ન શક્યો, પણ એને નક્કી થયું કે આની પાછળ પણ હજી કંઈક છે. શું છે એને એ કહી ન શીખો, પણ એને નામ આપ્યું કે અકોન્શિયસ. તો કોન્શિયસ, સબકોન્શિયસ ને અકોન્શિયસ, આ 3 મનની શોધ તો એને કરી. હવે જે માણસે આવા હજારો પેશન્ટોને ઠીક કર્યા, એ જ માણસ, એ જ દર્દ એને લાગુ પડ્યું માનસિક, અને માનસિક દર્દમાં વ્યક્તિ સમાપ્ત થઈ ગયો છે. કેવો મોટો ડોક્ટર! ગમે એવો પેશન્ટ સામે આવે 5 મિનિટનું નિદાન થઈ જાય. આવો મોટો સાયકોલોજીક ડોક્ટર એને આ શોધ કરી કે આ વિચારોની અસર માણસના મનના વિચારોની અસર શરીર અને બુદ્ધિને મગજ ઉપર કેટલી છે. વિચારોની અસર શરીર ઉપર અને મગજ ઉપર, દિમાગ ઉપર એની અસર કેટલી જબરજસ્ત છે. આ બધી એને ઘણી આવી શોધ કરી. પણ ભગવાન મહાવીરે તો એમ કહ્યું કે મનુષ્ય અનેક મનવાળો છે. અનેક ખલ્લુ ચિત્ત અયં પુરુષે. મનુષ્ય
અનેક મનવાળો છે. જેટલા પ્રકારના વિચાર તેટલા પ્રકારનું મન. કેટલા વિચાર, કેટલા પ્રકારના વિચાર, કેટલા પ્રકારનું મન. એટલે અનેક બતાવ્યું. અનેક ખલ્લુ ચિત્ત અયમ પુરુષે, પુરુષ અને મનુષ્ય અનેક મન વાળો છે. એ અનેક મનમાંથી એને અમના બનવાનું છે. મનની ઉપર ઉઠી જવાનું. અમના, શુભ મના નહીં, અશુભ નહીં, અમના, મનની ઉપર ઉઠવાનું. કેમ થાય આવું મન? આટલું બધું ચંચળ મન એનાથી ઉપર ઉઠવાનું છે. અને જો માણસ એનાથી ઉપર ઉઠી શકે તો જરૂર એનું કામ થયા વગર રહી ન શકે. તો આ જે જીવને આ જોવાનો અભ્યાસ સતત જો બની જાય એની સમગ્ર દિનચર્યામાં, તો એને કોઈ તકલીફ ન થઈ શકે. શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિક, આર્થિક. અને એનું લક્ષ્ય હંમેશા માટે પરમાર્થનું જ રહે. એનું લક્ષ્ય હંમેશને માટે પરમાર્થનું જ રહે. જે વર્તમાન અવસ્થા આવી છે તેનો તેને સહજ સ્વીકાર બની જાય. અવસ્થા તો આ બની, અનુકૂળ, પ્રતિકૂળ, સાતા અસાતા, સંયોગ, વિયોગ, એ તો બધું આવવાનું જ છે. એની વચ્ચે જ છે. એમાંથી એને બહાર આવવાનું. અને બહાર કેમ આવી શકે? તો કે ફીલ ન થાય તો કામ થાય. તો એ જેને જોવાનો અભ્યાસ, જે આને આવો સતત જોવાનો અભ્યાસ જેની પાસે હોય, એ વ્યક્તિ જરૂર આ બધી જ અવસ્થાઓથી બચી શકે. અને આત્માને જે અનુભવ કરવો છે પોતાનો, એ અનુભવ પણ એટલી બધી આસાનીથી થઈ શકે એવો છે. પણ આપણે કોઈ દિવસ એની રુચિ એટલી આગ જેવી રુચિથી આપણે કામ કરતા નથી. કરીએ છીએ કામ, પણ અંદરમાં આગ નિમિત્ત આવે તો ક્રોધ કેવો હોય, કેવી આગ હોય. અને જો એ વખતે એ આગ જેવો ક્રોધ છે તો કેવી ખાના ખરાબી કરે છે. અને એવી જ આગ સ્વરૂપની હોય તો, રુચિ હોય તો ત્યાં કામ થાય. તો અહીંયા શું કામ થાય? અહીંયા બધું નેગેટિવ થાય છે. કર્મરૂપ અવસ્થા બને છે. શારીરિક, માનસિક બધું નુકસાન થાય છે. વ્યવહારિક, કૌટુંબિક બધા ક્ષેત્રમાં નુકસાન, અને બધું જ નુકસાન. આધ્યાત્મિક નુકસાનને તો કોઈ રોતું જ નથી. આધ્યાત્મિક નુકસાન કેટલું થાય છે કોઈને ખબર જ નથી. કારણ કે જોવાનો અભ્યાસ છે જ નહીં. ખબર કે એને શરીરની ખબર થાય, મન વિક્ષેપ વાળું થઈ જાય તો એ ખબર થાય, અથવા બુદ્ધિમાં કોઈ ઓલું થાય તો એમાં ખબર થાય, પાચન તંત્ર કાંઈ નબળું પડી જાય તો ખબર થાય. આ વિચારોની અસર આપણા મન શરીર ઉપર 100%, શુભ અને અશુભ બે વિચારોની અસર 100% થાય છે. હવે એ વ્યક્તિની પાસે જાગરણ જોવાની જેની પાસે ક્ષમતા હોય એ વ્યક્તિ જરૂરી કામ કરી શકે, એમાંથી બહાર આવી શકે. જ્યારે શુભ વિચાર હોય ત્યારે આપણા હાર્મોન્સ ખુલે છે કમળની માફક. કમળ બંધ હોય રાતના. કેવું છે આ કુદરત સાથેનું કનેક્શન, ઉર્જાની સાથે, સૂર્ય સાથે કેવું કનેક્શન. કમળ ધરતી પર, સૂર્ય કેટલા માઇલ દૂર, પણ એના સાથે એનું કનેક્શન કેવું છે તો બધાનું, જીવ માત્રનું. પણ આનું તો જોનારને, આમ ફૂલ બુદ્ધિવાળાને પ્રત્યક્ષ દેખાય કે આ જેવું શાંત થાય એટલે કમળની પંખુડીઓ બંધ થઈ જાય, કિરણ જેવી બહાર આવે. આવા વાદળા જામેલા હોય તો પણ સૂર્ય ઉદય થયો એ કમળને ખબર પડે. માણસ તો હૂતો રહે 10 વાગ્યા સુધી. આમ સૂર્ય ઉદય થાય એટલે એની પંખુડીઓ ફટ 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 ખુલી જાય. એમ આપણા અંદરમાં હાર્મોન્સ છે. પુરુષમાં 31 છે, સ્ત્રીમાં 30 છે. એક હાર્મોન્સ ફેર છે. સ્ત્રી જ છે છતાં એનામાં 40% પુરુષ તત્વ છે, 60% પુરુષ છે. પુરુષ 60% પુરુષ છે, 40% એનામાં સ્ત્રી તત્વ છે. સ્ત્રી છે એમાં 60% સ્ત્રી તત્વ છે અને 40% પુરુષ તત્વ છે. તો આ જે અવસ્થા છે આ હાર્મોન્સની, એ જ્યારે માણસના શુભ ભાવ હોય ત્યારે હાર્મોન્સ ખુલે છે કમળની માફક. એમાંથી એવો સુંદર રસ બહાર આવે છે, અમૃત જેવો. અને એ અમૃત જેવા રસની અસર એને નખશીક થાય, આખા શરીરમાં એની અસર થાય, આહ્લાદિક બની જાય. આમ એવો સરસ એનું મૂડમાં આવી જાય. અને એટલા બધા શુભ વિચારો એના અંદરમાં ચાલે, એટલી બધી
અવસ્થાઓ એની આ હાર્મોસ ખુલે શુભ ભાવથી, એમ એને અંદરમાં એવા સરસ મજાના શુભ ભાવરૂપ આંદોલનો ઉઠે. અને જ્યારે વ્યક્તિ અશુભ ભાવમાં હોય, નિમિત્તને આધીન હોય, ત્યારે હાર્મોસ છે ને સંકોચાઈ જાય, એકદમ ગિરાઈ જાય, બંધ થઈ જાય. ત્યારે એમાંથી રસ બહાર આવે, એમાં પણ ફેર થઈ જાય. આ વિચારોની અસર કેટલી ને કેવી છે, જબરજસ્ત. તો એ જેવા સંકોચાઈ જાય, બંધ થઈ જાય, એટલે એમાંથી રસ જે બહાર આવે એ વિષ જેવો રસ. એ જ હાર્મોસ શુભ ભાવ હોય, શુભ આંદોલનો હોય ત્યારે ખીલે અને એમાંથી અમૃત જેવો રસ બહાર આવે. અને જ્યારે માણસ આર્ત રૌદ્ર ધ્યાનની તીવ્રતા ઉપર હોય ત્યારે હાર્મોસ બધા બંધ થઈ જાય અને એમાંથી એ રસ, વિષ જેવો રસ, એની અસર નખશીખ શરીરની અંદરમાં વિષ જેવી થાય અને વધી જાય. એ માત્રા જો એનાથી પણ વધી જાય, એની સહશક્તિથી પણ, તો માણસ ફેલ થઈ જાય. એટલી અસર એ શુભ અને અશુભ વિચારોની, ભાવની અસર હાર્મોસ ઉપર ઊભી થાય છે અને આ રીતે વ્યક્તિની અવસ્થાઓ સર્જાય છે. પણ જોવાનો જે અભ્યાસી હોય એ પોતાને જરૂર જોઈ શકે અને જે અંદરમાં ફેરફારો થાય છે. આ તો હજી ફૂલ છે. શ્વાસોશ્વાસ, શરીર સંવેદના, વિચારો, આ બધું ફૂલ છે. હજી એનાથી સૂક્ષ્મ છે. સૂક્ષ્મતમ, સૂક્ષ્મતર અવસ્થાઓ છે આપણી અંદરમાં. ત્યાં સુધી જો આપણે પહોંચી જઈએ જોવામાં, તો આ બધા આવરણો જે આપણે બેહોશીથી ઊભા થયા છે ને, એ બધા આવરણો હટી ગયા. આપણે શું કરવાનું? ખાલી જોવાનું. આપણી અંદરમાં જે અવસ્થા ચાલી રહી છે તેને આપણે શું કરવાનું? ખાલી જોવાનું. આંખ બંધ કરીને, મોઢું બંધ, આંખ બંધ કરીને જ્યારે જ્યાં સમય મળે બેસી જાઓ. 5 મિનિટ, 10 મિનિટ ઘરની અંદરમાં તો બધી વ્યવસ્થા છે, પલંગો તૈયાર જ હોય, કંઈ ખાટલો પાથરવાનો પડે. આ તો અને એ પલંગ તૈયાર એટલે શું કરે માણસ? સૂઈ જાય, પણ જોવે નહીં કરે. એક સમય હતો કે ખાટલા હોય ને રોજ ગાદી પાથરી, ઉપાડી, ખાટલા બહાર મૂકવાને એવું બધું. આજે તો બધું તમારું સેટિંગ, પણ બધું બહારનું સેટિંગ છે, પણ બધાનું ભીતરનું અપસેટ છે. બધાનું અપસેટ છે. ગમે તે વ્યક્તિ હોય, ગમે તે ક્ષેત્રમાં હોય, પણ ભીતરનું અપસેટ કેમ બને છે? એ આ જોવાનો અભ્યાસ વ્યક્તિનો છે અને નહીં જોઈ શકે ત્યાં સુધી આવી અવસ્થા રહેવાની. તો આ ત્રણેય યોગ ઉપર જે આપણે જોવાની વાત છે તે બધી સ્થૂળ છે અને એનાથી પણ સૂક્ષ્મ ચીજો છે. જે ત્યાં સુધી જો વ્યક્તિ પહોંચી જાય તો એનું એટલું બધું ઝડપી કામ થાય કે એનું મન સોચી ન શકે કે આ કેમ થયું, આ કેમ ઘટના ઘટી ગઈ. અને ઘટના ઘટ્યા પછી જ મનને ખબર થાય. ઘટના ઘટે ત્યારે તો મન હાજર હોય ત્યાં સુધી. અને જો આવેશમાં પણ મન હાજર નથી. આવેશ જ્યારે હોય ને ત્યારે પણ મન, કોન્શિયસ મન, એને આપણું કોન્શિયસ મન છે ને અકોન્શિયસ મન બહાર ફેંકી દે. એક ક્ષણ લાગે. ત્યારે આવેશમાં, નેગેટિવમાં પણ આપણું મન ત્યારે હાજર નથી, એટલે આપણને ખબર નથી હોતી. એમ જ્યારે કાર્ય સ્વયંનું કરવું છે ત્યારે પણ મન હાજર નથી. જ્યારે નિર્વિકલ્પ બને ત્યારે મન હોય, અને મન હોય તો નિર્વિકલ્પ હોય. તો મનથી ઉપર ઉઠી જાય ત્યારે આ ઘટના ઘટે પોઝિટિવ. અને મન જ્યારે નેગેટિવ પકડે અને બહાર જ્યારે ફૂટબોલ થઈ જાય જાગૃત મનનું, ત્યારે નેગેટિવ ઘટના ઘટે. હવે જો મન હોશવાળું હોય ને જોવાનો અભ્યાસી હોય તો જરૂરી નેગેટિવમાંથી 100% બહાર જઈએ. એને કાંઈ ન થઈ શકે. નિમિત્તો આવે અને જાય, આવે છે એમ જાય. પણ એ વ્યક્તિ એટલો સ્વસ્થ રહી શકે, એટલો શાંત રહી શકે કે એની અંદરમાં કોઈ જાતની નેગેટિવ હિલચાલ અંદરમાં બની શકે નહીં. તો અનેક પ્રકારનું મન, એ મનની ઉપર આપણે ઉઠવું છે. અને માણસ જો આવું જાગરણ, આવું સતત વિશેષતા છે સતતની, કન્ટિન્યુઅસ. જેમ જો રાગદ્વેષ સતત છે ને, એટલે આ સતત સંસાર છે. જન્મ મરણ સતત ચાલે જ છે. આ સતત સાતત્ય જે ઉદયનું રાગદ્વેષનું જે ચાલી રહ્યું છે, એ સાતત્ય સતત ચાલે છે. એને તોડી શકે છે માત્ર જાગરણ સાક્ષીભાવ સિવાય કોઈ એના ક્યુ નહીં. આ રાગદ્વેષની ક્યુ આપણા મનની અંદરમાં જે ચાલી રહી છે દિવસ રાત, એ કોઈ દી બંધ થાય એમ છે નહીં. હા, કદાચ વાતાવરણ સરસ હોય, માહોલ સરસ હોય,
ભક્તિ ચાલતી હોય, તમે આમ બોલતા હો, ત્યારે તમારી શું અવસ્થા હોય? મન શુદ્ધ હોય. બસ એવું સરસ મજાનું વાજિંત્ર ને સાથે બધા તાલ ને ગાનાર એવો ભાડુતી, બધા ગાનારા ભાડુતી. પણ જ્યારે પોતા માટે ગાય, પોતે પોતા માટે ગાય, તો ભગવાનને કાંઈ એનો અવાજ નથી જોતો, ભગવાનને કાંઈ એનો શબ્દ નથી જોતા. ભગવાન શું જોઈએ? તો ભાવ ક્યારે આપણા અંદરમાં આવે? ભગવાન કઈ ભાષા સમજે? ઇન્ડિયાની અંદરમાં 19 રાજ્યો છે, તો 19 ભાષા છે. ભાષા પરથી પ્રાંત બન્યા અને એના પરથી રાજ્યો બન્યા. તો આ ભગવાનને કઈ ભાષા સમજે? ભગવાન ઇંગ્લિશ, ઉર્દુ, તમિલ, કન્નડ, ગુજરાતી, હિન્દી. ભગવાન કઈ ભાષા સમજે? આપણને ભાષા સમજવામાં તકલીફ થાય. ભગવાન તો ભાષાથી પાર છે. ભાષાથી પાર થાય એ ભાવને વાંચી શકે. જ્યાં સુધી ભાષાના દાયરામાં માણસ રહે છે ત્યાં સુધી ભાવ વાંચી શકાતા નથી. અને ભાવ વાંચવા હોય તો માણસે જાગવું પડે, અને જાગી શકે તો જરૂર પોતાના જ ભાવ વાંચી શકે. અને કોઈ સામે આવે વ્યક્તિ એના ભાવ વાંચી શકે. પણ વ્યક્તિની અંદરમાં જ્યાં સુધી અંદરમાં આવી હિલચાલ ચાલતી હોય પ્રકૃતિઓની, અને એની સાથે વ્યક્તિ એક રૂપ હોય ત્યાં સુધી આ કાર્ય શક્ય સંભવિત નથી. એટલે ભગવાન તો ભાષાથી પાર છે. ભગવાનને ભાષાની જરૂર નથી. એ તો બધાના મનની ને ઘટઘટની ને સમય સમયની વાતને જાણે છે અને જુએ છે. એને તો બધું પ્રત્યક્ષ છે, સમસ્ત વિશ્વ. એને કાંઈ અજ્ઞાત છે જ નહીં. અજ્ઞાત છે અજ્ઞાનથી, અજ્ઞાત છે અજ્ઞાનથી. કોણ? આત્મા. અજ્ઞાનથી અજ્ઞાત છે આત્મા. જો જ્ઞાન પ્રગટી ગયો તો જ્ઞાત છે આત્મા. જ્ઞાનથી જ્ઞાનથી જ્ઞેય બની ગયો આત્મા. કામ એનું બધું પૂરું થઈ ગયું. અને આવી જ્ઞાન ધારા જ્યારે જીવની અંદરમાંથી પ્રવાહ વહે ત્યારે એની જ્ઞાન ધારા અને ભીતરની અંદરમાં એ વ્યક્તિ કેવી અવસ્થામાં હોય? જ્યારે જ્ઞાન ધારા વહેતી હોય ત્યારે એનું ભાવ ભાષણ કેવું હોય? એની અંદરમાં કેવી એની સ્થિરતા હોય? યોગ શુભ બની જાય, ઉપયોગ શુદ્ધ બનતો જાય. યોગ શુભ બને, પુણ્ય કરતો નથી, કરવું નથી, એનું લક્ષ્ય નથી, છતાં પુણ્ય એવી અવસ્થામાં સુપર ક્વોલિટીનું થાય, સુપર ક્વોલિટીનું પુણ્ય. અને એ અવસ્થામાં વ્યક્તિ બોધિવાળો આત્મા હોય, સમ્યક દર્શન હોય, અને એવા ભાવ ઉત્કૃષ્ટ ભાવ સુધી જો પહોંચી ગયો તો તીર્થંકર નામ કર્મના દલિકો ભેગા થવામાં એને કોઈ સમય, કેટલો સમય લાગે? અંતર્મુખ. એ સમય કેટલો લાગે? તીર્થંકર નામ કર્મના દલિકો ભેગા થવામાં કેટલો સમય લાગે? 1 દિવસ, 2 દિવસ, 24 કલાક, કેટલો લાગે? અંતર્મુખ. અંતર્મુખની અંદર 2 ઘડી 48 મિનિટમાં ઈ પુણ્ય, સર્વોત્કૃષ્ટ પુણ્ય, ત્રિલોક પૂજ્ય બનાવી દે એવું પુણ્ય 2 ઘડીમાં એનું ભેગું થઈ જાય. કેવી શક્તિ છે! ઉપયોગની તાકાત કેવી છે! ઉપયોગ જ્યારે શુદ્ધ બન્યો એટલે નિર્વિકલ્પ અવસ્થા જ્યારે જીવની બને છે ત્યારે ઉપયોગ આવો શુદ્ધ બની જાય. અને શુદ્ધ ઉપયોગ બને ત્યારે યોગ શુભ હોય. મન શુભ 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 શુભ. વાણી તો મૌન થઈ જાય, શરીર સ્થિર થઈ જાય. કદાચ ચાલતું હોય શરીર તો પણ એ શરીરથી બીજી કઈ અવસ્થાઓ બની ન શકે. તો આવી ત્રણેય યોગની શુભ અવસ્થા ઉત્કૃષ્ટ બની જાય ત્યારે તીર્થંકર નામ કરવાના દલિકો સહજ બની જાય. એને કરવા પડે નહીં. કરવાના ભાવથી આ દલિકો કોઈ દી થાય નહીં. જ્યાં સુધી વ્યક્તિની અંદરમાં આ બોધિ ન હોય ત્યાં સુધી આ ભાવ કદી જીવને આવે નહીં. અને આ ભાવ ન આવે ત્યાં સુધી આ ઘટના કદી ઘટે નહીં. તો આ તો હજી શુભ ભાવથી પણ શુદ્ધ ભાવની વિશેષતા કેટલી ને કેવી છે, આવી શુદ્ધ અવસ્થાનો અનુભવ વ્યક્તિ વર્તમાનમાં જોવાના અભ્યાસથી કરી શકે. થોડી ક્ષણો, ધીરે ધીરે. આપણે તો સૂત્ર છે ને, શું? ધર્મ ધીરે ધીરે, કર્મ કેટલી સ્પીડથી? છલાંગ. પછી આ બુઢો હોય ને તોય છલાંગ લાગે. હાલવાની, ચાલવાની, બોલવાની તો બેઠો થઈ જાય. પથારી શું તો બેઠો થઈ જાય. કેટલી શક્તિ આવે! જો આ નેગેટિવ પ્રકૃતિમાં કેટલી શક્તિ છે. સૌરાષ્ટ્રમાં એક ઘટના ઘટી ગઈ. આ તો ઘટેલી ઘટના છે. પેરાલિસિસ
2-4 વર્ષથી એમને પેરેલિસિસનો એટેક આવ્યો અને બિસ્તરમાં સૂઈ ગયા. મોટી ઉંમર, લોટરી લે, પણ લોટરીનો શોખ. દર મહિને લોટરી બાર ટિકિટ લઈએ, દર મહિને લે. કોઈક વાર 1000, 2000, 5000 એવા ઇનામ લાગે, પણ લે. આ લોટરી લીધેલી અને એને કોઈએ સમાચાર આપ્યા કે આ નંબર જેની પાસે હોય એને લોટરી લાગી છે. અને ત્યારે તો 1 પૈસાની કિંમત હતી. 1 પૈસાના 3 ડોકડા આવે અને 1 ડોકડાના ડાળિયા લેવા જાય ને તો એ એનું ખિસ્સું આખું ભરે જાય. 200-250 ગ્રામ ડાળિયા આવે 1 ડોકડાના. અને કીધું પાછી ટિકિટ ક્યાં રાખે? પોતાની પથારી નીચે. કોઈને પાસે માગવી ન પડે ને. એટલે ટિકિટ ખેંચીને કાઢી અને જોઈ, છાપું જોયું. છાપાને હારે આંકડા મેચ થયા. નક્કી થઈ ગયો આ મને 1 લાખ રૂપિયાની લોટરી. 1 લાખ રૂપિયા, જયારે પૈસાની કિંમત હતી, ડોકડાની કિંમત હતી, એ સમયમાં 1 લાખ રૂપિયાની લોટરી. એ મારા બેટો થઈ ગયો, બહાર ફળિયા મારી ગયો. કેમ? શું થયું? શું થયું? શું થયું? તમારામાં કાંઈ ન થયું? શું થયું એને? હું પેરેલિસિસ વાળો તો ભૂલી ગયો. આ ઉદય ભાવના વ્યક્તિ પોતાને ભૂલી ગયો. જો કઈ ફેર છે આમાં. જયારે આને અંદરમાં ચોટ લાગી ગઈ કે 1 લાખ રૂપિયા, આશ્ચર્યચકિત થઈ ગયો, દર્દ ભૂલી ગયો. મને પેરેલિસિસ છે ભૂલી ગયો, બહાર આવી ગયો. કેમ? ક્યાંથી આવી આ શક્તિ? આ કોણ આપી શક્તિ? કોણે આપી શક્તિ? પોતે જે પેરેલિસિસ વાળો હું છું, હું દર્દી છું, એ ભૂલી ગયો, બહાર આવી ગયો. કોઈ કીધું કે તમને તો પેરેલિસિસ છે ને, તમે બહાર આવી ગયા, અહીંયા નેટ ગઈ ગયો, પતી ગયા, ખલાસ, કામ પૂરું. એમ જ્ઞાની આપણને આત્માની યાદ દેવડાવે છે. ભાઈ સાહેબ, તમે જાગો, તમે કોણ છો? તમને ભૂલી ગયા છો. તમે ઉદયને ભૂલી જાઓ તો છલાંગ, અને તમે ઉદયમાં રહ્યો તો આ સંસાર. સંસાર શું ચીજ છે? સંસાર શું ચીજ છે? ઉદયની સાથે એક રૂપ રહેવું એ સંસાર છે. ઉદય છે સામે અને ફીલ ન થાય તો મુક્ત. ઉદય સામે ચાલી જ રહ્યો છે સતત. અનુકૂળતા, પ્રતિકૂળતા, સાતા સંયમ, એવું રૂપાવસ્થા તો છે. એ માણસ ક્યારે ભૂલી શકે? એને ફીલ ક્યારે ન થાય? જેની પાસે આવું જાગરણ હોય તો એ ગ્રસ્ત છે. સંસાર, દરેક જીવ સંસારી છે. જીવના ભેદ 2, સિદ્ધ ને સંસારી. એ સંસારીમાંથી સિદ્ધ બનાય. જેમ સ્ટેપ બાય સ્ટેપ એની અવસ્થા આગળ વધે સાધનામાં, એમ એના ગુણસ્થાન ક્રમ આગળ ચાલે. અને જ્યારે જીવ પૂર્ણ રાગ દ્વેષથી મુક્ત બની જાય તો તે પરમાત્મા, તે વિતરાગ. પણ હજી રાગ દ્વેષ એના ક્ષય થઈ રહ્યા છે. એવી અવસ્થામાં એ સાધક છે. તો જીવના ભેદ 2, જીવ સિદ્ધ ને સંસારી. તો જ્યાં સુધી પૂર્ણ રાગ દ્વેષ ખતમ ન થાય ત્યાં સુધી જીવ કોઈ પણ અવસ્થામાં હોય, ગમે ત્યાં હોય, તો પણ એ સંસારી કહેવાય. પણ એની અંદરમાં ક્વોલિટી હોય. જેમ જેમ એ સાધનામાં આગળ ચાલે તેમ. તો સિદ્ધ ભગવાન જેવી આપણી અવસ્થા છે, એનો જો આપણે અનુભવ કરવો તો વ્યક્તિ આવી અવસ્થા સુધી વર્તમાનમાં પહોંચી શકે અને પહોંચવાના ભાવ રાખે. આ જોવાનું, એવું જોવાનું શીખી જાય, એવું જોવાનું શીખી જાય વ્યક્તિ કે જરૂર એનું કાર્ય થયા વગર વર્તમાનમાં ન રહી શકે નહીં. તો પોતે પોતાને ભૂલી ગયો છે. ઉદય ભાવને સાથે એકરૂપ થઈને જે વ્યક્તિ ભૂલી જાય એ બહાર આવી જાય. ઓલો બહાર આવી ગયો, પણ કોકે યાદ દેવડાવ્યું. એ યાદ દેવડાવતાની સાથે જો કેવું કામ છે, આ કેવી અવસ્થાઓ છે. આ તો બનેલી ઘટના છે. હવે આને તમે શું કહો? આને તમે શું માનો? તમારી બુદ્ધિથી તમે વિચારો, તમે શું એને કહો? હકીકતમાં પોતે આશ્ચર્ય બની ગયું. 1 લાખ રૂપિયા મને મળ્યા. એમાં પોતે હું બીમાર છું, મને પેરેલિસિસ છે, ભૂલી ગયો. બસ. તો બધું સક્રિય કેમ બની ગયું? પેરેલિસિસની અંદરમાં તો એક અંગ આખું નિષ્ક્રિય બની જાય, ખોટું થઈ જાય. હાથ આમ હોય તો આમ ઉફાડીને આમ લેવો પડે. ત્યારે બધું સક્રિય કેમ બની ગયું છે? બ્લડ સર્ક્યુલેશન શરૂ થઈ ગયું. કેવી શક્તિ છે?
આ જીવની અંદરમાં કેવી શક્તિઓ છે અને કઈ કઈ રીતે જીવો આ બધું કામ કરે છે, આપણા અંગોપાંગ, આ બધી અવસ્થાઓ જીવને હંમેશા માટે આવી રીતે ચાલી રહી છે. એમાંથી આપણે બહાર જલ્દીમાં જલ્દી આવવું છે. તો જે જીવ વર્તમાનમાં આવું જાગરણ સાક્ષી ભાવ જેની અંદરમાં સતત બની રહે એ આ કાર્ય કરવા માટે સદભાગી બની શકે છે. સમય પૂરો થાય છે. માંગલિક સંભળાવું છું. જેને ધ્યાનમાં બેસવું હોય તે બેસી રહે, બાકીના બધા દયા પાડે. સદારિમલંગરીમ દામલં દામલં સૌમલં ગૈલિબલંદોમલંગદારિલગુદમાન સિદ્ધાલગુદમાન સૌલગુદમાન ગૈલિબલંદોમલંગદારિશરણમૌયામિ સૌ શરણમૌયામિ ગૈલિબલંદં મનુષ્યરણમૌયામિ ચામલિંગાર્પણ્યાસંગર્દે મૌસાગરમાગરદે શકલકર્મણાનિયન્નમોક્ષતમાં સકલેનન્નભાવદૈવગણમાનીન્દ્રૈન્દયા સંસારાય શરણાગરશરણગો જે નારાયણાક્ષરવિચરગણમુખ્યમૃતમશે લબ્ધિતાનંદા શ્રીગુરુભક્તમ સ્વામિને શરણિષ્ઠા. આજે સાંજના શિબિર સંપન્ન થશે, પૂરી થશે શિબિર.